નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 2માં સેકન્ડ સૃષ્ટિ એટલે કે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું। પ્રોટિસ્ટા કે જેમાં બધા જ સજીવો એક કોષી હોય છે અને ત્યારબાદ સુકોષ કેન્દ્રી સજીવોને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે। એટલે કે આજે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે કે જેમાં બધા જ સજીવો એક કોષીય એટલે કે એક જ પ્રકારના કોષોના બનેલા હોય છે અને સુકોષ કેન્દ્રી સજીવ એટલે કે એમનું જે કોષ કેન્દ્ર છે તે સુઆયોજિત હોય છે। સુઆયોજિત એટલે કે આ જે કોષ કેન્દ્ર છે તો એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે। તો આવા બધા જ સજીવોને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે। નિવાસસ્થાન એટલે કે એ લોકો ક્યાં રહે છે તો ઓલમોસ્ટ બધા જ જે પ્રોટિસ્ટા છે તે જલજ એટલે કે મીઠા પાણી તેમજ દરિયાઈ પાણી જેવા મહાસાગરોમાં, તળાવમાં, સરોવરમાં આ પ્રોટિસ્ટા છે તે જોવા મળે છે। એમની આ દેહ રચનાની વાત કરીએ તો પ્રોટિસ્ટા જે છે તે સુકોષ કેન્દ્રી હોય છે અને એનામાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે। સ્પષ્ટ કોષ કેન્દ્ર એટલે કે જે કોષ કેન્દ્ર છે તે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે અને એમની અંદર પટલમય અંગિકાઓ આવેલી હોય છે। પટલમય અંગિકાઓ એટલે કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, ત્યારબાદ ઈઆર જેવી પટલમય અંગિકાઓ આવેલી હોય છે। તેમજ કશા અને પક્ષમો પણ ધરાવે છે। જેમ કે પેરામિશિયમ એ પ્રોટિસ્ટામાં આવે તો પેરામિશિયમ જે છે તે પક્ષમો ધરાવે છે અને યુગ્લિના એ પણ પ્રોટિસ્ટામાં આવે છે કે જે કશા ધરાવે છે। પ્રજનનની વાત કરીએ તો એમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંને પ્રકારના પ્રજનન જોવા મળે છે। મોટા ભાગે તો અલિંગી પ્રજનન જ જોવા મળે છે પણ કેટલાક એવા પ્રજીવ છે કે જે લિંગી પ્રજનન પણ કરે છે। પોષણ પદ્ધતિ કેટલાક કેવા હોય છે સ્વયંપોષીમાં પણ કેવા હોય સ્વયંપોષીની વાત કરીએ તો સ્વયંપોષીમાં પણ કેવા હોય છે કેટલાક રસાયણ સંશ્લેષી એટલે શું કહેવાય કે જે અકાર્બનિક પદાર્થો છે તો એના ઓક્સિડેશન દ્વારા પોતાનો ખોરાક જાતે મેળવે છે, એમાંથી એનર્જી મેળવે છે। અને કેટલાક કેવા હોય તો કેટલાક બહુ રેરલી પ્રકાશ સંશ્લેષી જોવા મળે છે, બરાબર। બટ ઓલમોસ્ટ આપણે વાત કરીએ બરાબર કેટલાક જે હોય તે કેવા હોય પ્રકાશ સંશ્લેષી એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે। કેટલાક કેવા હોય છે ઓલમોસ્ટ પરપોષી હોય છે। પરપોષી એટલે કે ખોરાક માટે બીજા પર આધાર રાખે છે। હવે પ્રોટિસ્ટા જે છે તો પ્રોટિસ્ટામાં કોનો સમાવેશ થાય છે તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોડ અને પ્રજીવ કયા 5 છે ટોટલ ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રજીવનો પ્રોટિસ્ટામાં સમાવેશ થાય છે। આ જે 5 ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ છે તે પ્રોટિસ્ટાના વર્ગો છે। આ ઉદાહરણ નથી। ક્રાઇસોફાઇટ્સ એ વર્ગ છે પ્રોટિસ્ટાનો કે જેની અંદર અન્ય પ્રજીવોનો સમાવેશ થાય છે। તો આપણે આ ટોપિકમાં આ 5 જે પ્રોટિસ્ટાના વર્ગ છે તો એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છે। ચલો આપણે હવે વાત કરીએ પ્રોટિસ્ટામાં સૌથી પહેલો વર્ગ કે જેનું નામ છે ક્રાઇસોફાઇટ્સ। તો આ જે ક્રાઇસોફાઇટ્સ એ ક્યાં જોવા મળે બરાબર? આ વર્ગના જે સજીવો છે તો એ ક્યાં જોવા મળે તો એ મીઠા પાણી અને દરિયાઈ પાણીમાં જોવા મળે છે। તેમજ
તેઓ કેવા હોય છે? સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો એટલે કે નરી આંખે જોઈ શકાતા નથી. જો એમની રચનાનો અભ્યાસ કરવો હોય તો માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવું પડે. અને એ એવા સૂક્ષ્મજીવો છે કે જે પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. હવે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે પાણી જે દિશામાં આગળ વધે તો એ દિશામાં આ સૂક્ષ્મજીવો વહન પામે છે. એનર્જી અહીંયા વપરાતી નથી, એટલે એવા પ્રકારના વહનને નિષ્ક્રિય વહન કહે છે. તો આવી રીતે પાણીના જે પ્રવાહમાં એ પાણી આ દિશામાં જશે તો આ દિશામાં શું ક્રાઇસોફાઇટ્સ જશે. જે દિશામાં પાણી વહન પામે તો એ દિશામાં એ નિષ્ક્રિય રીતે તરતા રહે છે. એ પરિણામે એને શું કહેવાય? પ્લવકો કહેવામાં આવે છે કે પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. તો આ પ્લવકો જે છે તે પાણી જે દિશામાં જશે એ દિશામાં જ એ આગળ વધે છે. પોષણ પદ્ધતિ તો ઘણા એવા પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી છે તો કયા? તો આમાં ડાય એટમ્સ, આ ઉદાહરણ છે ક્રાઇસોફાઇટ્સ કે જેમાં ડાય એટમ્સ સજીવનો સમાવેશ થાય છે. અને આ જે ડાય એટમ્સ છે એ પ્રોટિસ્ટા છે કે જે પ્રકાશ સંશ્લેષી છે, એટલે કે પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં જાતે બનાવે છે. પરિણામે પોતાનો ખોરાક જાતે બનાવે તો એ ક્યાં જોવા મળે? તો મહાસાગરોમાં જોવા મળે છે. અને એને મુખ્ય ઉત્પાદકો છે. મુખ્ય ઉત્પાદકો મહાસાગરોમાં એટલે કીધેલું છે કે આ જે ડાય એટમ્સ છે તે પ્રકાશ સંશ્લેષી છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે, ખોરાકનું ઉત્પાદન કરે છે. એટલે ડાય એટમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે એવું કહેવામાં આવે છે. હવે આપણે એના દેહ રચનાની વાત કરીએ તો ધારો કે આ ડાય એટમ્સ છે, તો આ ડાય એટમ્સમાં એની ઉપર સાબુના બોક્સની જેમ, આપણે જે રીતે સાબુનો બોક્સ હોય ને આ નીચેનો હોય, જે રીતે આ નીચેનો બોક્સ છે અહીંયા આપણે સાબુ મૂકીએ અને એને ઉપર આવી રીતે સાબુને ઢાંકી દઈએ, બરાબર. તો આવી રીતે જે સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત સ્વરૂપે કોષ દિવાલ હોય છે. ધારો કે આ ડાય એટમ્સ છે તો અહીંયા આ નીચે અને આ ઉપર આવી રીતે બે પ્રકારના બોક્સ હોય છે. તો એને શું કહેવાય? પાતળા આચ્છાદિત સ્વરૂપે કવચ કહેવામાં આવે. ને કવચનું નામ શું છે? તો એ કવચનું નામ છે કોષ દિવાલ. આ એક કોષ દિવાલ, અહીંયા ડાય એટમ્સ અને આ બીજી કોષ દિવાલ. તો આવી રીતે જે કોષ દિવાલ હોય તો કેવી હોય છે? પાતળી હોય છે. આ જે કોષ દિવાલ છે તે પાતળી હોય છે. અને કોષ દિવાલ છે કે જેમાં સિલિકા દ્રવ્ય આવેલા હોય છે. અને આ સિલિકા દ્રવ્યની હાજરીના પરિણામે આ કોષ દિવાલ કેવી થઈ જાય છે? તો નાશ પામતી નથી. નાશ પામતી નથી એટલે કે કેવી હોય છે? અવિનાશી હોય છે. એટલે કે આ સિલિકાની હાજરીના પરિણામે કોષ દિવાલનું ક્યારેય પણ મહાસાગરમાં વિઘટન થતું નથી. જો એ સ્થાનેથી ડાય એટમ્સ જતા રહે, ક્યાં તો પછી કોઈ પ્રતિકૂળ કારણોસર એ બીજાણુમાં ફેરવાઈ જાય, એ સ્થાન છોડી દે તો એ શું થાય? કોષ દિવાલ તો ત્યાંની ત્યાં જ રહે છે. ધારો કે અહીંયાથી ડાય એટમ્સ નીકળી જાય તો અહીંયાથી ડાય એટમ્સ ભલે જતા રહે, પરંતુ એ કોષ દિવાલ છે તો કોષ દિવાલ એને એ સ્થાને જ પડી રહે છે. તો ડાય એટમ્સ જે છે તે કોઈ પણ દિવસ એક તો હોતા નથી, ઘણા બધા ડાય એટમ્સ હોય છે. તો ઘણા બધા ડાય એટમ્સ હોવાને કારણે એ જે કુદરતી નિવાસસ્થાન છે એટલે કે જ્યાં રહે છે ત્યાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. એટલે લાખો વર્ષ સુધી, એટલે કે વર્ષોના વર્ષ સુધી કોષ દિવાલ શું થાય છે? ત્યાં ને ત્યાં ભેગી થાય છે. ત્યાં ને ત્યાં એક જ સ્થાને આવી રીતે કોષ દિવાલનો મોટા જથ્થાનું જમાવટ થાય છે.
તો આ જે જમાવટ થાય છે તો એને શું કહેવાય છે? તો એને ડાયેટોમેશિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે જે ડાયએટમ્સ છે તો એની કોષ દિવાલનો જથ્થો અહીંયા એકત્રિત થયા કરે, પરિણામે એને શું તરીકે ઓળખવામાં આવે? તો એને ડાયેટોમેશિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રાઇસોફાઇટ્સ છે કે જેમાં કોનો સમાવેશ થાય છે? તો એમાં ડાયેટમ્સનો તો સમાવેશ થાય જ છે. ત્યારબાદ ડેસ્મિડ્સ કે જેને સોનેરી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે ડાયેટમ્સ છે એ જે કોષ દિવાલ જે વર્ષોના વર્ષ પડી રહે છે તો એનો કશે તો ઉપયોગ થતો હોય. તો આ જે રેતીવાળી માટી સૂક્ષ્મજીવો છે બહુ નાના હોય, પરિણામે એની કોષ દિવાલ બી કેવી હોય છે? એકદમ નાની હોય છે. એટલે કે કેવી? તો રેતી જેવી લાગે. તો આ માટી રેતીવાળી હોવાથી એ કોઈ પણ વસ્તુને ચકચકિત કરવા, એટલે ધારો કે આ એક વસ્તુ છે તો એના પર આ જે કોષ દિવાલ ઘસવામાં આવે તો એ શું થાય? એક ચળકાટ મારે છે. એટલે કોઈ પણ સપાટીને ચળકાટ કરવા માટે આનો ઉપયોગ થાય છે. અને એ શું થાય છે? એક પ્રકારનું આવી રીતે સ્તર બનાવે કે જેમાં આવી રીતે છિદ્ર જોવા મળે. તો છિદ્ર જોવા મળે, પરિણામે તેલ અને ચાસણીના ગાળણમાં એને ઉપયોગમાં લેવાય છે. તો આ એના ઉપયોગ છે. તો તમને એક્ઝામમાં પ્રશ્ન એ રીતે બી પૂછાઈ શકે કે તેલ અને ચાસણીના ગાળણમાં કોનો ઉપયોગ થાય છે? તો ડાયેટમ્સ. બરાબર. અને તમને એવું પૂછવામાં આવે કે ડાયેટોમેશિયસ પૃથ્વી વિશે સમજાવો, તો તમારે આ બધી વસ્તુ લખી દેવાની. ક્યાં તો તમને એક્ઝામમાં સિમ્પલી એમ પણ પૂછાઈ શકે કે ક્રાઇસોફાઇટ્સ વિશે વર્ણન કરો. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં અન્ય પ્રોટિસ્ટાના વર્ગો વિશે અભ્યાસ કરીશું. આ જે ક્વેશ્ચન છે ક્રાઇસોફાઇટ્સ તે તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે.